આજે બનાવીશું ભરેલા રીંગણાનું શાક। ઓમ નમઃ શિવાય મિત્રો। તો જો પહેલાં છે ને આપણે આવી રીતના કટ લગાવી લઈશું, અંદર ચેક કરી લેવાનું કે કાંઈ બગડેલું નથી ને। પછી શેકેલા ચણાનો લોટ, પછી શેકેલા તલ અને શેકેલા સિંગદાણાનું ક્રશ કરેલું અને થોડુંક આપણે કોઈ પણ ગાંઠિયા કેવું છે ને એને ક્રશ કરીને નાખી શકીએ। પછી શું બધા બેસિક મસાલા હળદર, મરચું, ધાણા જીરું, ખાંડ ને મીઠું એ બધું આપણે નાખી દઈશું અને બધું મિક્સ કરી દઈશું ને પછી આમાં થોડુંક લીંબુનો રસ નાખશું અને થોડુંક તેલ નાખતા જઈને આવી રીતના સરસ મજાનો મસાલો એકદમ આમ થોડુંક વરે ને મુઠ્ઠી એવું બનાવી નાખશું। પછી બધા રીંગણાની અંદર આપણે ભરી નાખવાનું છે। ત્યાં સુધી તમે બધા લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। બધા જો રીંગણા ભરાઈ ગયા છે ને હવે વધ્યો ને મસાલો આપણે પછી ઉપરથી નાખશું। પછી શું તેલ ગરમ કરવા મૂક્યું એમાં નાખી દઈશું રાઈ, જીરું અને હિંગ। પછી ટમેટાનો કરશું વઘાર અને ટમેટાને સેજ સતળાઈ જાય પછી રીંગણા નાખી દઈશું અને રીંગણાને પણ થોડાક આપણે સાતળી લઈશું। પછી આપણે સ્લાઇસ કરી હતી બટેકાની એ પણ આપણે નાખી દઈશું ને પછી થોડીક વાર આપણે એને સાતળશું અને પછી જે આપણે બધું પહેલાંનો મસાલો બચાવ્યો હતો ને એ આપણે રાખી દઈશું। જો જોઈતા પ્રમાણમાં કાંઈ આડું ઓરું મરચું કે મીઠું નાખવાનું થાય તો જ નાખવાનું, નહીંતર નહીં નાખવાનું। પછી શું છે સેજ સાતળી અને થોડું એવું પાણી નાખી અને એને આપણે એક જ સીટી પાડવા રાખી દઈશું। જો એક સીટીમાં કેવું સરસ મજાનું શાક બની ગયું છે। કેવું બનાવ્યું શાક? સરસ બનાવી છે। છાશ, બાજરાનો રોટલો ખાવાની કેવી મજા આવે। અત્યારે ગમે એવા ભોજન હોય તો આના જેવું ન થાય।